વિધાનસભાના અધ્યક્ષ સેવાશંકર ચૌધરી પર 1 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરનાર એવા ભેમાભાઈ ચૌધરીને પોલીસ દ્વારા અચાનક અટકાવવામાં આવ્યા। તેમની પોલીસ સાથે રકઝક થઈ અને ત્યારબાદ જબરદસ્તી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સામે આવ્યો છે, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શા માટે તેમને અટકાવવામાં આવી રહ્યા છે? એવું તો શું બન્યું હતું કે તેમને બનાસ ડેરીમાં જવા નથી દેવામાં આવતા અને પોલીસ સ્ટેશન શા માટે લઈ જવાયા? આખી ઘટના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે અહેમદ। શંકર ચૌધરી પર 1 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરનાર ભેમાભાઈ ચૌધરી, તેઓ પોતે પણ પશુપાલક છે અને બનાસ ડેરી જઈ રહ્યા હતા। બનાસ ડેરીમાં એક સામાન્ય સભાનું આયોજન હતું અને એ સભામાં તેઓ હાજરી આપવા માટે જઈ રહ્યા હતા। પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા। આ દરમિયાન તેમને અચાનક રસ્તામાં પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે। ભેમાભાઈ તેમને પૂછે છે કે શા માટે તેમને અટકાવવામાં આવી રહ્યા છે, તો તેઓ એવું કહે છે કે તમારું સભ્યપદ બતાવો, ત્યારબાદ અમે તમને જવા દઈશું। ભેમાભાઈ ચૌધરી એવું કહી રહ્યા છે કે તમે ઓનલાઈન ચેક કરી લો, હવે તો ડિજિટલ જમાનો છે, તમે ઓનલાઈન બધું મેળવી શકો છો। પોલીસ અધિકારીઓ ઓનલાઈન ચેક કરવાની ના પાડે છે। ત્યારબાદ ભેમાભાઈ ચૌધરીને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરે છે। એમણે કીધું કે તમારે સભ્યપદ જ ચેક કરવું છે તો અહીંયા કરો કે ત્યાં કરો, શું ફરક પડવાનો? પોલીસ સ્ટેશન તમે મને શા માટે લઈ જઈ રહ્યા છો? પરંતુ એનો કોઈ પણ યોગ્ય જવાબ તેમને ન મળ્યો। ત્યારબાદ એમને પૂછ્યું કે તમને કોઈ ઉપરથી ઓર્ડર આવ્યા છે? તો એનું પણ પોલીસ અધિકારીએ ના પાડી કે ના, એવા કોઈ ઓર્ડર નથી આવ્યા। અને ત્યારબાદ તેમને આ બધી માથાકૂટ થઈ। આનો વિડીયો હાલ સામે આવ્યો છે। આ માથાકૂટ પોલીસ અધિકારીઓ સાથે થયા બાદ પણ પોલીસ અધિકારીઓ દ્વારા તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। પહેલા અહીંયા વિડીયો જુઓ જે હાલ સામે આવ્યો છે અને ત્યારબાદ આગળની ચર્ચા કરીએ। સાહેબ, આ ડિજિટલ યુગ છે, ચેક કરીને જવા દે, તમે સભાસદ છો, તમને જવા દે છે। હું સભાસદ છું, અરે પણ હું નંબર સાથે લઈને આવ્યો છું। સભાસદ ને આ તો તમારો ડેરી ઓનો નંબર છે। બીજું કઈ છે નહીં। હા, પણ તમારા સાથે બેસવા તૈયાર છું, ચા પાણી કરવા તમારા સાથે હું તૈયાર છું। તમારે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી। ચા પાણી ચેક થાય એટલી વાર ચા પાણી કરો, હા, પછી આવતા રહો। પણ શા માટે મને કહ્યો? તમે એમ કહો મને, તમે શા માટે પોલીસ સ્ટેશન લઈ જવા માંગો છો? ચેક કરો, ચેક આ નંબર કરો ને આપ સાહેબ, પણ ચેક પણ એનાથી ચેક થઈ શકે? આજે આ સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર સાહેબ એવું કહે છે ડિજિટલ યુગ છે, ડિજિટલ યુગમાં આપ ચેક કરી લો ને। પણ અમારા પાસે ના હોય, સોફ્ટવેર ની ડેરી પાસે હોય। ડેરી તમે પણ એક તો નથી, હા તો પણ ડેરીમાં આપ ચેક કરાવો ને। પણ તમે હાલો તો ચેક કરાવવાનું હોય, રસ્તામાં તો ચેક હા, પણ હું આવા તૈયાર છું, મારી ગાડી છે, હું ગાડી લઈને આવું ને। ડેરીમાં નહીં, મારે પોલીસ સ્ટેશન જઈને ચેક કરવું। પણ તમે ચેક કરો સાહેબ। ના, હું કેમ આપણા પોલિટિશિયન મને કઈ રીતે આપો? ભાઈ ભાઈ હાલો ને। ના સાહેબ, જો મારી તો જો ભાઈ ખોટું તમારે ને મારે સામે ના આવવું પડે। જોજો, બીજું કઈ નથી કેતો હું। આ તમારી મારી લડાઈ નથી। મારે એક પશુપાલક તરીકે હું આજે પશુપાલક તરીકે હું જઈ રહ્યો છું અને પશુપાલક તરીકે મારો હક છે। ના ના ના, એક મિનિટ તમે ઉભો રહો, મારે પાછળ બેઠેલા છે, મારે મૂકવા જવાનું છે, બરાબર? અને હું પશુપાલક તરીકે મારી સાધારણ સભામાં હું છું। મને કયા કારણસર આપે અટકાવ્યા? કોની સૂચનાથી અટકાવ્યા? એસપી સાહેબની સૂચના છે? કોઈની સૂચના નહીં। તો શા માટે આપે મને અહીંયા રોક્યો? મને એનું કારણ આપો। વેરીફાઈ કરવાનો અમારો બંદોબસ્ત છે। આ બધા પશુપાલકો જાય છે, અમનું કેમ કરે? બધાનું ચેક થાય, જુઓ કોનું થાય છે? પાછળ થાય રે, ક્યાં કોણ ચેક કરે? બધા ચેક કરે। હા, તો અંદર મારું ચેક કરજો ને, હું આવું એટલે। હા, અંદર આવો એટલે હું ચેક કરાવું, આપ કરજો મારું ચેક। હું એક પશુપાલક તરીકે મારી ફરજ બને છે, મારે સાધારણ સમજવું જોઈએ। અહીં તમે વિડીયો જોયો। હવે આ વિડીયો સામે આવ્યા બાદ અમે ભેમાભાઈ ચૌધરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તેમની સાથે સંપર્ક પણ થયો, પરંતુ બહુ ઝાઝી વાત ના થઈ શકી। એની પાછળનું કારણ હતું કારણ કે ભેમાભાઈ ચૌધરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમને બેસાડવામાં આવ્યા હતા। તેમણે ફોન ઉપાડીને વાત કરી, પરંતુ તેમણે એવું કહ્યું કે હાલ અત્યારે હું પોલીસ સ્ટેશન છું અને મને વધારે વાત કરવા દેવામાં આવશે નહીં, એટલે હું તમને આ બધું પતે ત્યારબાદ સંપર્ક કરવાનો ફરી પ્રયાસ કરું। અહીં જેટલી પણ વાત થઈ છે એ અમે તમને સંભળાવીશું કે ભેમાભાઈ ચૌધરી જ્યારે પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે અમારી તેમની સાથે શું વાત થઈ। હેલો હેલો, ભેમાભાઈ સાથે વાત થઈ રહી છે મારી? હાજી હેમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી। હાજી, તમારો એક વિડીયો સામે આવ્યો છે, તમે તમારા ફેસબુક ઉપર પણ એક વિડીયો મૂક્યો છે જેમાં પોલીસ સાથે તમારી રકઝક થઈ રહી છે અને તમને ડેરીમાં જતા અટકાવવામાં આવી રહ્યા છે। આ ઘટના શું હતી? હું પણ એક પશુપાલક છું અને પશુપાલકના નાતે મારે એક જાહેર સભામાં જવા માટે જઈ રહ્યો હતો ને એ વખતે મારી અટકાયત કરીને અત્યારે દિયોદર પોલીસ સ્ટેશનમાં મને લાવવામાં આવ્યા છે। અચ્છા, થોડી વાર પછી હું વાત કરું, કારણ કે વાત કરવાની પણ અત્યારે ના પાડે છે, થોડી વાર પછી કરું છું। ઓકે, વાંધો નહીં। હા, કારણ કે પોલીસ સ્ટેશનમાં છું। ઓકે, હા,
અહીં તમે ભેમાભાઈ ચૌધરીનો એ ઓડિયો સાંભળ્યો જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ હાલ પોલીસ સ્ટેશન છે, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે તેમને પોલીસ સ્ટેશન લઈ શા માટે જવામાં આવ્યા, એમણે એવું શું કર્યું હતું કે એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા? આ બધાય પ્રશ્નોનો જવાબ તો ભેમાભાઈ ચૌધરી પોલીસ સ્ટેશનમાંથી બહાર આવે ત્યારબાદ મળશે. આ સમગ્ર ઘટના જે સામે આવી છે, જે વિડીયો સામે આવ્યો છે, તેના વિશે તમારું શું માનવું છે? તમને શું લાગે છે શા માટે પોલીસ સ્ટેશને તેમને લઈ જવામાં આવ્યા હશે? અને શું આવો કોઈ નક્કર નિયમ હશે કે સભ્યપદ ન હોય તો તમે બનાસ ડેરીમાં ન જઈ શકો? આ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.